અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। આ મહત્વનું સેશન ગઈકાલે અને હવે એફઓએમસીની બેઠક, શું બધી ડિટેલ્સ આવતી દેખાઈ રહી છે વૈશ્વિક બજારથી ખાસ? જે જુઓ, આજથી એફઓએમસીની બેઠક તો ચાલુ થઈ છે અને એ પહેલાં ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં એક તેજી સાથેનો ખાસ કારોબાર જોવા મળ્યો હતો। S&P 500, ડાઓ, નાસ્ડેક ત્રણે અહીંયાથી એક સારા એવા નિશાનમાં બંધ થયા હતા અને ખાસ કરીને મહત્ત્વની વાત અહીંયા એ પણ છે કે જે માફ કરશો, જે 2 અઠવાડિયાની ઘટાડાનો એક દોર ચાલ્યો હતો અમેરિકાના બજારમાં, ત્યાંથી આપણને થોડીક એક રાહત જોવા મળી છે। ગઈકાલે ટેકનોલોજી શેર્સ કે જે ઘટી રહ્યા હતા એમાંથી નીચલા સ્તરેથી એક રિકવરી આવતી જોવા મળી, જેને કારણે બજારને ખાસ કરીને એક ટેકો મળ્યો અને S&P 500ના અમુક જે શેર છે એ આપણને ગઈકાલે 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી એક રિવર્સ કરતા દેખાયા છે। હવે ખાસ કરીને આજના દિવસમાં આપણને બેંક ઓફ જાપાન તરફથી એક સંકેતો મળી રહ્યા છે કે આજે અહીંયા વ્યાજદરની જાહેરાત હમણાં 8:30 વાગ્યા સુધીમાં થવાની છે, એટલે એના પર નજર રહેશે। શક્યતા છે કે લગભગ 17 વર્ષ બાદ જાપાન પોતાની જે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટની રણનીતિ છે એમાં ફેરફાર કરે અને આ વખતે થોડું જે વ્યાજદર છે ને પોઝિટિવ ટેરેટરીમાં લાવવાનો પ્રયત્ન કરી શકે છે, એટલે એના પર એક ખાસ નજર રાખજો। આવતીકાલે ફેડ વ્યાજદરો પર નિર્ણય લેવાનું છે, એટલે ખાસ કરીને આવતીકાલે સાંજ પછી આપણને આ નિર્ણય આવતો જોવા મળશે, જેની અસર આપણને ગુરુવારે સવારે માર્કેટમાં દેખાશે। જોકે હજી પણ બજારમાં લગભગ 50% લોકોને જેવું લાગી રહ્યું છે કે જૂન મહિનાથી આપણને વ્યાજદર ઘટાડો જોવા મળશે। આમ પણ આ પોલિસીમાં આપણને કોઈ મોટા નિર્ણયની અપેક્ષા નથી લાગી રહી, પરંતુ સામે આજના દિવસે જેમ તમે હેડલાઇનમાં પણ મેન્શન કર્યું કે આજના દિવસે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્રૂડનું પણ રહેવાનું છે, કારણ કે 5 મહિનાની ટોચે ક્રૂડ પહોંચી ગયું છે। $87 ઉપર આપણને આની અંદર કારોબાર થતો જોવા મળ્યો છે। ખાસ કરીને WTI પણ 83 સુધીનું છે અને મોર્ગન સ્ટેનલીએ તો અત્યારથી કહી દીધું છે કે $90 સુધી બ્રેન્ટના ભાવ અહીંયાથી ખાસ પહોંચી શકે છે। કે ક્યાંથી તેજી આવી રહી છે તો જો સાઉદીની જે નિકાસ છે એની અંદર એક તરફ ઘટાડો થઈ રહ્યો છે, ઈરાક અહીંયાથી લગભગ 33 લાખ બેરલ પ્રતિ દિવસની નિકાસ ઘટાડવાનો વાત કરી રહી છે। બીજી તરફ ચીન અને અમેરિકાની અંદર પણ સારી એક માંગ જોવા મળી રહી છે અને એક એ ફેક્ટર પર ધ્યાનમાં રાખજો કે 7 અઠવાડિયા બાદ ગયા અઠવાડિયે આપણને અમેરિકાની અંદર જે ક્રૂડની ઇન્વેન્ટરી છે એની અંદર ઘટાડો જોવા મળ્યો હતો। હવે એક તરફ થઈ એવું રહ્યું છે કે માંગ ત્યાંની ત્યાં સ્ટેડી છે, થોડો ઘણો રાઇઝ માંગની અંદર આવી રહ્યો છે, પરંતુ સપ્લાય બીજી તરફ ઘટી રહી છે, એટલે અહીંયાથી આપણને આ ભાવની ઉપર વધારો થતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ રશિયન રિફાઇનરી પર ડ્રોનનો જે હુમલો થયો હતો એને કારણે ત્યાં પણ થોડું કામકાજ અટક્યું છે, જેને કારણે પણ એક આ ભાવ વધારાની આપણને જે તેજી છે એ ખાસ કરીને ક્રૂડની અંદર જોવા મળી રહી છે। પરંતુ અમેરિકાના બજારો અને ક્રૂડની ચિંતાની વચ્ચે જો આજના જે એશિયાના બજારો છે એ પણ થોડાક મિશ્ર કારોબાર આપી રહ્યા છે। જેમ કહ્યું, જાપાનમાં અત્યારે થોડી વારમાં આપણને વ્યાજદરો પર નિર્ણય આવતો જોવા મળશે। એ પહેલાં નિક્કેઈમાં એક આપણને દબાણ જોવા મળી રહ્યું છે, શાંઘાઈ હેંગસેંગ પણ એક દબાણ સાથે કામકાજ કરી રહ્યું છે। બીજી તરફ કોસ્પી અને તાઇવાન પણ આજે લાલ નિશાનમાં છે। સ્ટ્રેટ ટાઈમ્સ થોડુંક એક પોઝિટિવ આજના દિવસમાં કામકાજ દર્શાવી રહ્યું છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો। પરંતુ આ બધાની વચ્ચે આજના ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોઈ લો। ગઈકાલે જે ફ્યુચર્સ છે એ લગભગ 22,135ની આજુબાજુ આપણને બંધ થતું દેખાયું હતું। આજે અત્યારે ગિફ્ટ નિફ્ટી જે છે આપણને 22,055ના સંકેતો ખાસ અસર ખુલવાના આપી રહ્યો છે, એટલે લગભગ એક 81 પોઈન્ટના ઘટાડા સાથે માર્કેટની શરૂઆત થઈ શકે છે। પરંતુ અહીંયા એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે હજી પણ આપણે 22,000નો જે સપોર્ટ છે એ ગયા અઠવાડિયે આપણે વીકલી બેઝિસ પર પણ સાચવ્યો હતો, ગઈકાલે પણ 22,000ના સપોર્ટને અહીંયાથી કેશની અંદર સાચવ્યો છે, એટલે એક રેન્જબાઉન્ડ કારોબાર, પરંતુ થોડો ચોપી સેશન આજના દિવસમાં આપણને જોવા મળી શકે છે। જી નીરજ।